નમસ્કાર મિત્રો, બેરવરા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 થી જો વાત કરવામાં આવે એટલે કે 9 થી 12 શિક્ષકોની ભરતી જે શરૂ છે એની જો વાત કરવામાં આવે તો 11-12 હાયરની અંદર છે એ શાળા પસંદગી પણ કરી દેવામાં આવેલી છે અને સાથોસાથ શાળાની ફાળવણી પણ કરી દેવામાં આવેલી છે. પણ મેઇન પ્રોબ્લેમ હવે અહીં જ ઉપસ્થિત થયો છે હાલની સિચ્યુએશનમાં. મેઇન પ્રોબ્લેમ છે, લોકોને બધાને ખબર જ છે કયો પ્રોબ્લેમ ઉપસ્થિત થયો છે. હવે એ પ્રોબ્લેમની જો નોર્મલ વાત કરવામાં આવે તો એ એફએમએલ બાબતનો હતો. એફએમએલ ની અંદર છે એ કટ ટુ કટ ઉમેદવારો છે બોલાવવામાં આવેલા હતા, એટલે કે એનું લિસ્ટ એટલું મૂકવામાં આવેલું હતું, એટલે કે જેટલી જગ્યા છે એટલા જ ઉમેદવારો છે એફએમએલમાં સમાવેશ થયા હતા. 500 જગ્યા છે તો 500 ઉમેદવારો જ હતા અને એ લોકોને જ શાળા પસંદગી કરવાની હતી. પ્લસ બીજો ઓપ્શન એવો હતો કે જનરલ પ્લસ કેટેગરીની શાળા પસંદગી આપવામાં આવી. હા, એ મળે જ છે, એ નિયમ અનુસાર ઓકે છે, એમાં કોઈ ઇસ્યુ નથી. ઇસ્યુ એ હતો કટ ટુ કટ ઉમેદવારોને કારણે. હવે આજે જનરલ પ્લસ કેટેગરીની શાળા પસંદગી કરવામાં આવી એને કારણે છે એ કેટેગરીવાળા ઉમેદવારો જે જનરલમાં જતા રહ્યા હતા એવા લોકોએ છે કેટેગરીની શાળા પોતાની નજીક હતી તો એ એને પસંદ કરી, જેથી એમને કેટેગરીની શાળા ફાળવણી કરવામાં આવી અને જનરલની જગ્યા ખાલી રહી. તો આવી સિચ્યુએશન બધી બનતા છે સરકારી હાયરની અંદર છે ઘણી ખરી જગ્યાઓ છે ખાલી રહી. પ્લસ ઘણા ખરા ઉમેદવારોને છે એ શાળા પસંદગી એટલે કે એફએમએલમાં નામ આવવા છતાં શાળા પસંદગી કર્યા બાદ બી એનું શાળા ફાળવણી કરવામાં આવી નહીં. તો એવા ઘણા ખરા ઉમેદવારોએ છે VSKમાં જઈને, વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જઈને રજૂઆત કરી અને એના માટે સોલ્યુશન માંગવાની કોશિશ કરી. સાથોસાથ PHના ઉમેદવારો પર કંઈક કેસ હતો, મતલબ બાબત હતી, તો એ પણ ઉમેદવારો થોડા ઘણા હતા એ ગયા હતા. જેથી આ બધો ઇસ્યુ થયા, ઊભા થયા અને ગઈકાલ કે પરમ દિવસે તમે એક ઓડિયો પણ સાંભળ્યો હશે. તો ઓડિયો એ પણ વાયરલ થયો કે જેમની અંદર છે ઓડિયોની અંદર વાત કરવામાં આવેલી છે કે કઈ કઈ વસ્તુ છે, શા માટે બધી વસ્તુ અટકેલી છે, શું થયું છે, શું નહોતું, આ બધી વાત એમાં કરેલી છે. તમે બધાએ સાંભળ્યો હશે, ન સાંભળ્યો તો વોટ્સઅપમાં કે ગમે ત્યાં સોશિયલ મીડિયામાં એવો ઓડિયો ફરે છે, એક વખત મેળવીને સાંભળી લેજો. હવે જો વાત કરવામાં આવે તો આજે કંઈ પણ થયા બાદ વચ્ચેનો થોડોક સમય છે, તમે જોઈ શકો આપણો આખો આ વીક જેવું છે એ મતલબ કે ઠંડો જેવું છે શરૂઆત. તો ગઈકાલે આપણે ગઈ વીકના છે ગુરુ શુક્રથી વાત જો કરવામાં આવે તો આજે છે મંગળવાર થઈ ગયો છે, ત્યાં સુધીમાં છે બધું શાંત જેવું છે, એટલે કોઈ પ્રોસેસ આગળ થઈ હતી નહીં, ગ્રાન્ટેડની થવાની હતી. આપણા જે મેસેજ હતા એ પ્રમાણે પ્રોસેસ થવાની હતી જ તે. પણ આ બધા સિચ્યુએશન ઊભા, મતલબ આ જે કંઈ પ્રોબ્લેમ ઊભી થઈ એને કારણે છે, સિચ્યુએશનને કારણે છે એ ગ્રાન્ટેડનું થોડુંક સમય બંધ રહ્યું અને આ બધી બાબતોમાં છે વસ્તુ અટવાઈ ગઈ. હવે જે રિઝલ્ટ બહાર આવ્યું છે, એટલે કે હવે જે અપડેટ બહાર આવી છે એની જો વાત કરવામાં આવે આ બધી વસ્તુને લઈને, તો અપડેટ એવી છે કે શાયદ છે એ રીચોઇસ આવે, શાયદ રીચોઇસ કરવામાં આવે. રીચોઇસ એટલે તો કે સરકારી હાયરની અંદર જો વાત કરીએ તો શાળા ફાળવણી થઈ ગઈ તો એવા બધા જ ઉમેદવારોએ છે ફરીવાર શાળા પસંદગી કરવાની થશે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે 11-12 સરકારી અને 11-12 ગ્રાન્ટેડ આ બંનેનું એક સાથે મે બી પોસિબલ છે કે આવે શાળા પસંદગીની પ્રોસેસનું. મે બી પોસિબલ છે, ફાઇનલ નથી, કે કદાચ આવી શકે 11-12 સરકારી અને 11-12 ગ્રાન્ટેડનું શાળા પસંદગીની પ્રોસેસ. ત્રીજી વાત કરવામાં આવે તો એક ફાયદો થયો છે, એક સારી વાત એ થઈ છે કે 11-12 સરકારી અને 11-12 ગ્રાન્ટેડ બંનેની અંદર છે જે એફએમએલ બનશે એ 3 ગણા ઉમેદવારોનો હશે. મતલબ કે જે ડીવી કરાવનાર ઉમેદવારો હશે એમાંથી ઓલમોસ્ટ બધા જ ઉમેદવારો છે એફએમએલમાં સમાવેશ પામશે અને એફએમએલની અંદર 3 ગણા ઉમેદવારો હોવાને કારણે બધા જ ઉમેદવારોને શાળા પસંદગી કરવાનો મોકો આપશે, જેથી જગ્યા ખાલી રહે નહીં. હવે મેઇન પ્રશ્ન એ આવશે રિપીટેશનનો. 11-12 સરકારીમાં પણ નામ હશે, એ વ્યક્તિ 11-12 ગ્રાન્ટેડમાં પણ હશે જ, તે એ પણ શરૂઆતમાં જશે, ઓલમોસ્ટ એ રીતનું જશે. તો એવા ઉમેદવારો માટે કદાચ એવી પોસિબિલિટી બને, જો આ પોસિબિલિટીની વાત કરું છું, કે કદાચ એવી પોસિબિલિટી બને કે એ લોકોને કોઈક ઓપ્શન આપવામાં આવે કે ભાઈ અમે છે સરકારી હાયરની અંદર અમને મળી ગયું છે તો અમે છે ગ્રાન્ટેડ હાયરની અંદર છે મારો હક જતો કરવા માંગીએ છીએ, એવો એક ઓપ્શન આપવામાં આવે. આવું લાસ્ટ ભરતી 2021માં કરવામાં આવ્યું તો બધાને યાદ હશે. લેખિત સંમતિ પત્રક લગભગ ભરાયા હતા એવું કંઈક હતું. તો એ વસ્તુ પણ ઓનલાઈન ટાઈપનું આમાં આવશે, તમારું ઓપ્શન આવશે, તમે ટિક કરશો તો જ્યારે ભરતી સમિતિના ટીમ હશે એમને એક આઈડિયા આવી જશે કે કેટલાય સંમતિમાં યસ આપ્યું છે, શું કર્યું છે, એને કારણે એવા ઉમેદવારો છે એ ગ્રાન્ટેડમાંથી બાકાત થઈ જશે. એટલે કે જેટલા બી કોમન ઉમેદવારો હશે એમાંથી ઓલમોસ્ટ ઘણા બધા ઉમેદવારો જો યસ આપશે, એટલે કે સંમતિ આપશે, તો એવા બધા જ કોમન ઉમેદવારો છે ગ્રાન્ટેડની શરૂઆતનું નામ હશે તો એ બધા એમાંથી નીકળી જશે. એની પછીના જે ઉમેદવારો હશે એમને છે લાભ મળશે, તક મળશે. આવું એક વાત આવી છે, સંભાવના છે કે આ બધી વસ્તુ આવશે આ ભરતીને અંદર.
તો ને આ જે કંઈ પણ બાબતો છે એને લઈને લગભગ છે પ્રેસ નોટ આવશે, એટલે કે ન્યૂઝપેપરમાં એની જાહેરાત આવશે કે ભાઈ રીશફલિંગ અથવા તો રીચોઇસ વાળી ઓપ્શનની જે વાત છે એ બધું લગભગ પેપરની અંદર જાહેરાત કરવાના છે, પેપરની અંદર જાહેરાત આપવાના છે એવી વાત કરી છે. ક્યારે આપશે, કઈ તારીખ છે એ બાબત હજી શ્યોરિટી નથી, કે એ બાબતે કોઈ માહિતી નથી, પણ આવશે ટૂંક સમયમાં જ, એટલે કે જલ્દી જ આવશે. ટૂંક સમય એટલે કે જલ્દી જ આવશે તમારા રીચોઇસ બાબતનું. પણ હા, રીચોઇસ આવશે એ લગભગ ફાઇનલ જેવું જ છે. કોઈ બીજો ઓપ્શન જો કદાચ હશે તો આઈ ડોન્ટ નો, એ બાબતે માહિતી નથી. પણ રીચોઇસ થશે, 3 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે, એક કદાચ તમને સંમતિવાળું એક ઓપ્શન મૂકવામાં આવશે જેથી ક્રમિક જેવો થોડો ફાયદો થાય. આવી બધી બાબતો હાલ વિચારાધીન છે એવું લાગે છે, એવી અપડેટ આવેલી છે જે તમને છે અત્યારે જણાવી રહ્યો છું આ વિડીયોના માધ્યમ થકી. બસ મિત્રો, આ જ વાત ત્યાં પર આજના વિડીયોની અંદર આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે તો જરૂરથી લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે, ટેલિગ્રામમાં જોડાઈ દેજો. નાની મોટી અપડેટ ત્યાં તમને મળતી રહેતી હોય છે એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.